બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં પુરુષોત્તમ માસમાં અધ્યાય 3 અને શ્રદ્ધાનું ફળ કથા વાર્તા સાંભળીશું. જો એ પહેલાં તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જે મનુષ્ય વિધિ અનુસાર અને આદરથી પુરુષોત્તમ ભગવાનનું માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય ભગવાન પુરુષોત્તમ રાયને પ્રાપ્ત કરે છે. અને જે મનુષ્ય ભગવાન પુરુષોત્તમ રાય પાસે જાય છે તેને જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આધિવ્યાધિ ગળપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી તે પામતો નથી. જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરે છે તેઓને ભગવાન પુરુષોત્તમ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપે છે. આવો છે પુરુષોત્તમ માસનો મહિમા. તો ચાલો સાંભળીએ અધ્યાય 3 મલમાસ કથાનો આરંભ. સોનકાદી ઋષિઓના પૂછવાથી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ શ્રી નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્મપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ અને શાંતિને પામ્યા હતા. દુષ્ટ દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કચાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગતું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભર સભામાં તેનો ચકલો ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણએ 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીની લાજ જાળવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યાયક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. કૃપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કૃપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા કહેવાઉં છું. આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું અને તેમણે હાસ્યરૂપ અર્જુને કહ્યું, અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોને એક રાયના દાણા જેટલા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મ્ય હોવા છતાં જન્મ લઉં છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં જ દૂર થશે. માનવીને સુખ, દુઃખ, હાનિ, લાભ કર્મના ફળરૂપે અહીં જ મળે છે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવાના હોય છે. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય છે? એ બધું અમને વિગતવાર જણાવો. શ્રી કૃષ્ણ ભગવાને તેનો જવાબ આપતા કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગવાસતા એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠતા દેવ ન હતો. આથી લોકોએ આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભાવિકોએ તે માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા. આ રીતે અડધૂત થયેલા આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન થયું. એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને અશ્રુભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. અહીં ભગવાન પુરુષોત્તમ મહાત્મ્ય માલમાસ કથાનો આરંભ નામનો 3 અધ્યાય સંપૂર્ણ થાય છે. તો હવે સાંભળીએ ભગવાન પુરુષોત્તમની કથા વાર્તા શ્રદ્ધાનું ફળ. અનંતપુરમાં એક સુથાર રહેતો. તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણ.
દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરની કલાકારીમાં હોશિયાર હતો, તેથી ગામમાંથી તેને સુથારી કામ મળતું રહેતું. તે ખાસ કરીને દેવી દેવીઓના નાના નાના મંદિરો બનાવતો. તેમાં એવી ઝીણી તે કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ જ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યાંથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેનું ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મુહૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો ન હતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેના કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે ઘસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા પણ વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતું, પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું છે. છતાંય સુથાર જેમ તેમ કરીને ઘરનું ખર્ચ કાઢવા મહેનત તો કરતો જ હતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહીં. તે તો પોતાના કામમાં જ રચ્યો પચ્યો. હવે ઉંમર થતાંથી રોજ સવારે ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય તો ક્યારેક કીર્તન થતું હોય ત્યારે તે સાંભળવાથી બેસી રહેતો. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. તે સુંદર કથા કરી. સુથાર તેમની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણપોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળીને સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી તો મેં ઢસરડા જ કર્યા. કોઈ દિવસ શાંતિથી બેસીને ભગવાનનું નામ પણ નથી લીધું. હજી એ સમય છે. ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું, તો આ અવતાર તો એળે ગયો, પણ પરલોક તો મારું સુધરી જશે. આમ વિચાર કરતો કરતો સુથાર તો ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી તો કામ થતું નથી. એ તો તું જાણે જ છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કહેવું ખરું છે. તમે ઘણું વહેતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ તેની સ્થિતિ દિવસે ને દિવસે બગડવા લાગી. તે તો રોજ ભગવાનની ભક્તિ કરતો, પણ સુથારી કામ પણ હવે તો મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત પણ થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ અને પતિને 2 શબ્દો કહેવા ઈચ્છતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વાલો મોડે વહેલે પણ અમને સહાય જરૂરથી કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો. એવામાં તો પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતાં કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ પણ આ વ્રત કરે છે, આખો મહિનો નાય, દેવ દર્શન કરી, કાઠાકોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણું કરી, યથાશક્તિ દાન પુણ્ય કરી, તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દરિદ્રતા દૂર થઈ જાય છે. સુથારે ઘરે આવી પત્નીને આ બધી વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવી, દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડાક દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેમને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા, વળી ઢાળ હતો. તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાંખરાનું મૂળિયું પકડી રાખ્યું.
મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. તેમાં કંઈક ચળકાવા લાગ્યું. સુથારે ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ પણ ન પડી કે આ અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં તો હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો નીચે સોના મહોરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ તો સોના મહોરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો તો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ન લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પડધન લઉં તો પાપી કહેવાઉં. આમ વિચારી સુથાર ચરુ લીધા વગર જ ઘરે પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની પણ ચિંતા કરતી. બારણે ઊભી ઊભી સુથારની પ્રતિજ્ઞા કરતી હતી. સુથારે ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને પણ રાજી રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવ્યા છતાં પતિને ખાલી હાથે પાછો ભરેલો જોઈ તો ગુસ્સે કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘરે બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અક્કલ કર્મીનો પોળિયો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુથાર કહે, એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ત્યારે તેને વધાવી લેવાય. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ પણ નહીં અડાડું. તારે જોઈતું હોય તો તું જઈને લઈ આવ. મારા ભગવાન મને ન્યાય કરશે. તે ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ પણ વરસાવશે. આ સાંભળીને પત્નીનો કપાળ કૂટવા લાગી, પણ સુથાર તો એકનો બે ન થયું. પત્નીને બહુ ધમપછાડા કર્યા. ત્યારે એણે એ સ્થળની નિશાની આપીને કહ્યું, તારી ચરુ જોઈતો હોય તો તું લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારણે જવાની તૈયારી કરી. એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીત છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોના મહોરોનો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વાણંદ સાંભળતો હતો. જેવો સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની એંધાણી પણ બતાવી હતી. તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટી વાળેલી હતી, એટલે તેમને તરત જ તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંને તો હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું કે ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ બંને હેતાઈ ગયા. તેમના આશ્ચર્યનો અને ગુસ્સાનો તો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર વાળવા માટે વીંછીઓ કડાવાનું આ કાવતરું રચ્યું લાગે છે. બસ હવે મને તેને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલું ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાને ઘરે લઈ આવ્યા અને એ ચરુ લઈને વાણંદ છાપરે ચડી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીક ખડીક કરતી સોના મહોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેકતાઈ જ ગયા. સુથારની આંખોમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાન, મારા માટે કેવું તે કષ્ટ લીધું. મેં ઘેર બેઠા ધન માંગ્યું તો તેમણે છાપરું ફાડીને સોના મહોરો વરસાવી. સુથારની પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું. ભગવાને ખુશી થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારણે બધી સોના મહોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી. ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકડ થશે, ચીસો પડશે.
ઘણીવાર થઈ પણ કંઈ ચીસાચીસ ન સંભળાય એટલે વાણંદ જાતે જ સુથારના ઘરે જોવા ગયો. જોયું તો બેઠો બેઠો તે માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું હોય તેને જ મળી. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વાણંદે ચરો ઉપાડીને લાવીને તેના ઘરમાં ઠાલ્યો. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પામી શક્યું છે? સુથારણે ધન મળ્યાની વાત કોઈને જણાવી પણ નહીં, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં જ કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં જ રચ્યા પચ્યા રહેતા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેમ સુથારણને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ રાય ભગવાનની જય.